Care by Vega, powered by Sensodyne and Vinyl. Grow ZFC. Associate sponsor Ultratech Cement. રાજકોટના અગ્નિકાંડ બાદ અમદાવાદ કોર્પોરેશને એક મોટો નિર્ણય કર્યો છે કે હોસ્પિટલો, શાળા, કોલેજ, મોલ અને હોલ તેમજ પાર્ટી પ્લોટમાં ફાયર એનઓસીનું બોર્ડ દર્શાવવું પડશે. વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા જિગ્નેશ પટેલ. જિગ્નેશ, અગ્નિકાંડ બાદ આખરે તમામ જગ્યાએ આવી વ્યવસ્થાઓ સૂચવવામાં આવી રહી છે. અમદાવાદમાં આ તમામ જે એરિયા છે કઈ પ્રકારની તજવીજ હાથ ધરાય છે? જિગ્નેશ. જયેશ, જે પ્રકારે અગ્નિકાંડ થયો હતો રાજકોટમાં, ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા તમામ જગ્યાઓ પર કડકાઈ ભર્યા નિર્ણય ફાયર સેફટી બાબતે લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને એટલા માટે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલા તમામ મોલ, મલ્ટીપ્લેક્સ, શાળાઓ, ક્લાસીસ તેમજ ગેમ ઝોન જે આવેલા હોય આ તમામ જગ્યાઓ પર ફરજિયાતપણે તેમની ફાયર એનઓસી બહાર લગાવવાનો નિર્ણય કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ મોલ, મલ્ટીપ્લેક્સ હોય કે પછી શાળા હોય, કોઈ પણ જગ્યાએ વ્યક્તિ જાતે ચેક કરી શકશે કે જે તે યુનિટ છે તેને ફાયર સેફટી બાબતે એનઓસી મેળવેલ છે કે કેમ, અને જો તે લગાવવામાં આવ્યું નહીં હોય, આ બાબતે કોઈ પણ પ્રકારે બેદરકારી દાખવવામાં આવ્યું હશે તો કોર્પોરેશન દ્વારા કડકાઈ ભર્યા પગલાં લેવામાં આવશે. સીધી વાત છે કે રાજકોટમાં જે અગ્નિકાંડ થયો તેમાં 28 લોકોના જીવ ગયા છે અને ત્યારબાદ સરકાર સફાળી જાગી છે અને એટલા માટે કડકમાં કડક નિર્ણય લેવા માટે સરકારે સીધી સૂચના આપી છે અને આ જ બાબતને ધ્યાન પર રાખી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને ગણતરીના દિવસોમાં જ આ નિયમ પર અમલ કરવામાં આવશે. બિલકુલ જિગ્નેશ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોય તેવા તમામ સ્થળે એનઓસી ફરજિયાત થશે. ગોડાઉન, એરપોર્ટ, રેલવે, બસ સ્ટેશન, હાઈરાઇઝ બિલ્ડિંગ, ત્યાં આવા બોર્ડ લગાવવા પડશે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે આ અંગેના આદેશ આપી દીધા છે. Care by Vega, powered by Sensodyne and Vinyl. Grow ZFC. Associate sponsor Ultratech Cement.